નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આઈએનડીઆઈ એલાયન્સમાંથી તુલમુલ કોંગ્રેસ જેડીયુ અલગ થઈ ગયા છે અને આમ આદમી પાર્ટી ટિકિટની વહેંચણીમાં કોંગ્રેસના ઉમેદવારને ટિકિટ આપવા તૈયાર નથી. બીજી બાજુ કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢી લોકસભાની ચૂંટણી જીતવાના દાવા કરી રહ્યું છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના સમય જ બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સત્તા મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. ત્યારે આઈએનડીઆઈ એલાયન્સમાંથી એક બાદ એક સહયોગીઓ છૂટા પડી રહ્યા છે. અત્યાર સુધી બિહારના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો પક્ષ તુલમુલ કોંગ્રેસ સૌથી પહેલો છૂટો પડ્યો છે, જે બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આરજેડી સાથે ગઠબંધન તોડી બિહારમાં ભાજપ સાથે મળી સરકાર બનાવી છે અને આઈએનડીઆઈ એલાયન્સમાંથી પણ નીતિશ કુમારના પક્ષ જેડીયુ છેડો ફાડી એનડીએમાં જોડાયા છે. તો આમ આદમી પાર્ટી પંજાબમાં કોંગ્રેસને ટિકિટ આપવા તૈયાર નથી. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા કાઢી છે અને ન્યાય યાત્રાની મદદથી કેન્દ્રમાં સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. ભારત જોડો ન્યાય યાત્રા માર્ચ મહિનામાં ગુજરાત આવશે અને આ અંગે છોટાઉદેપુરમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું. રાહુલજીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. દેશના લોકોના હક અધિકારની લડાઈ લડવાના સંકલ્પ સાથે જેની પર અત્યાચાર થાય છે, શોષણ થાય છે, અન્યાય થાય છે, તમામ લોકોને ન્યાય આપવાના ધ્યેય સાથે ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરી મણિપુરથી શરૂ કરવામાં આવી છે અને ગુજરાતમાં પણ આ ભારત જોડો ન્યાય યાત્રા માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં 5 દિવસ માટે આવવાની છે. ત્યારે આજે અમારા કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાનો, અમારા પૂર્વ પ્રમુખ આદરણીય જગદીશભાઈ, અમારા પૂર્વ વિપક્ષના નેતા માન્ય સુખરામભાઈ, અમારા રાજ્યસભાના સાંસદ માન્ય નારાયણભાઈના તમામ આગેવાનો આજે ભારત જોડો ન્યાય યાત્રાનો જે ગુજરાતનો રૂટ છે એનો સ્થળ નિરીક્ષણ કરવા માટે આવ્યા છે. જિલ્લે અમારા આગેવાનો, કાર્યકરો, સ્વૈચ્છિક સંસ્થાઓને મળી રહ્યા છે અને દરેકમાં એક ઉમંગ છે, ઉત્સાહ છે કે જે રીતે રાહુલજીએ ભારત જોડો યાત્રા દ્વારા સમગ્ર વિશ્વને નફરત છોડો ભારત જોડોનો નારો આપ્યો, પ્રેમ, એકતા, ભાઈચારા, સદભાવનો સંદેશ આપ્યો અને આખું દેશ એમની સાથે જોડાયું. એ જ રીતે આ ભારત જોડો ન્યાય યાત્રામાં પણ સામાન્ય લોકોના હક અધિકારને ન્યાયની લડત લડવા માટે સૌ લોકો જ્યારે રાહુલજી ગુજરાતમાં આવશે ત્યારે એમની સાથે જોડાવા માટે તત્પર છે. ખૂબ સારા ઉત્સાહ સાથે તૈયારીઓ ચાલી રહી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.